તારીખ 12/7/1996 દંતાલી આશ્રમમાં અધિક માસ નિમિત્તે તુલસી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. પ્રભુ મારી પારે કરો નૈયા, પ્રભુ રે મારી પારે કરો નૈયા. હરિ રે તમે એક જ ખેવૈયા, હરિ રે પ્રભુ મારી પારે કરો નૈયા. માયા મૃગ જળનો છે દરિયો, વિષયોના વિષથી પૂરો ભર્યો, તેમાં હું તો પૂરેપૂરો ડૂબ્યો, પ્રભુ મારી પારે કરો નૈયા. મમતાના મોજા ઘણા ઉછળે, સ્વાર્થના શબ્દો ઘણા ઘૂઘવે,
પંથ મારો ચૂકવે, અવિદ્યા તો પ્રભુ મારી પારે કરો નૈયા. કામ ક્રોધ લોભ મગર મોટા, પીછો ઘડી છોડે નહીં ખોટા. અહર્નિશ મારે મને સોટા, અહર્નિશ પ્રભુ મારી પારે કરો નૈયા. હિંમત ના હલે સાયે છૂટી ગયા, પુરુષાર્થ ના પડદાયે તૂટી ગયા, પુરુષાર્થ ના પુરાણિયા નૌકામાં કાણા પડ્યા, પુરાણિયા પ્રભુ મારી પારે કરો નૈયા. હરી રે તમે એક જ ખેવૈયા, હરી રે પ્રભુ મારી પારે કરો નૈયા. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદ્ગુરુ દેવ કી, જનાથ મહાદેવ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. અધિક માસના નિમિત્તે સંત શિરોમણી ગોસ્વામી તુલસીદાસ વિરચિત રામચરિત માનસની જુદા જુદા કથાના પ્રસંગોના આધારે આપણા સૌના જીવનના પ્રસંગોની કથા ચાલી રહી છે. ભરત ગાદીએ બેસવા તૈયાર નથી, રામ પાછી ગાદી લેવા તૈયાર નથી. બે ભાઈઓ વચ્ચે સંપત્તિનો ઝઘડો છે, પણ સંપત્તિ લેવાનો ઝઘડો નથી, પણ સંપત્તિ આપવાનો ઝઘડો છે. 4 શબ્દો યાદ રાખજો. એક શબ્દ છે ત્યાગ, બીજો શબ્દ છે ગ્રાહ્ય, એક શબ્દ છે વૈરાગ્ય અને બીજો શબ્દ છે રાગ.
આ ચાર દ્વંદ્વો છે, દ્વંદ્વો. આ ચારને સમજવા જેવા છે. ત્યાગ ગુણ નથી, વૈરાગ્યનું પરિણામ છે. વૈરાગ્ય હોય તો ત્યાગની ક્રિયા થાય. બે વાતને સારી રીતે સમજજો. ગુણોનું કામ ક્રિયા કરાવવાનું છે. જે ગુણ ઉત્પન્ન થાય એ ગુણના દ્વારા એવી ક્રિયા થાય. ક્રોધ ઉત્પન્ન થાય તો ક્રોધની ક્રિયા થાય. કરુણા ઉત્પન્ન થાય તો દાનની ક્રિયા થાય, દુઃખ હરવાની ક્રિયા થાય. ઉદારતા ઉત્પન્ન થાય તો સારી સારી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય. ગુણમાંથી ક્રિયા થાય. ત્યાગ છે એ વૈરાગ્યનું પરિણામ છે. એટલે અમારે ત્યાં શબ્દ પ્રયોગ કર્યો છે ત્યાગ વૈરાગ્ય. શબ્દ છે ત્યાગ વૈરાગ્ય. પણ પહેલા ત્યાગ અને પછી વૈરાગ્ય નહીં, પણ પહેલા વૈરાગ્ય અને પછી ત્યાગ. બીજી વાત, કોઈ પણ ગુણ કદી પણ સ્થાયી નથી હોતો. ઈશ્વરે એવી દયા કરી છે કે તમારા અંદર જે જે ગુણો ઉત્પન્ન થાય એ થોડોક ટાઈમ રહે ને પછી બીજા ગુણ માટે જગ્યા ખાલી કરે. તમે કોઈ માણસને સતત ક્રોધમાં જોઈ શકો? ગમે એવો ક્રોધી માણસ હોય તો 5 મિનિટ ક્રોધ ચડે, 10 મિનિટ ચડે, 20 મિનિટ ચડે, પણ કઈ 24 કલાક ચડે? ઈશ્વરે રચના એવી કરી છે કે જે ગુણો છે એ અસ્થાયી છે. હવે ક્રોધ ઉતરી જાય તો ક્રોધના દ્વારા થનારી ક્રિયા છે એ આપોઆપ અટકી જાય, આપોઆપ અટકી જાય. એટલે એક એવી પણ માન્યતા છે કે કોઈને બહુ ક્રોધ ચડ્યો હોય તો એના ઉપર ઠંડુ એક ડોલ ભરીને પાણી નાખી દેવું. પણ સાવધાની એ રાખવી કે પાણી નાખનારના ઉપર પાછો ક્રોધ ના ચડે. નહીં તો પેલાના ઉપર તો ઉતર્યો હોય પણ પાણી નાખનારના ઉપર ઉભો રહે તો ઉભો રહે. હવે આ વાતને સારી રીતે સમજજો. કોઈ પણ ગુણ છે ને સ્થાયી નથી હોતો. ગુણ બદલાય છે એટલે માણસ બદલાય છે. સવારનો માણસ જુદો હોય છે, બપોરનો જુદો હોય છે, સાંજનો જુદો હોય છે. એનું મોઢું નથી બદલાયું, એના હાથ પગ બદલાયા. ત્યારે શું બદલાયું છે? એના અંદરના ગુણો બદલાયા છે. આ ગુણો સતત પરિવર્તનશીલ છે. એટલે માણસ છે ને, માણસને વૈરાગ્ય પણ એક ગુણ છે. અને વૈરાગ્ય છે એ પણ સ્થાયી ભાવ, એનો પણ સ્થાયી ભાવ નથી. એ કોઈ ટાઈમે બહુ ઊંચા પોઈન્ટ ઉપર હોય અને કોઈ ટાઈમે એનો પારો નીચો પણ ઉતરી જાય. તમે વૈરાગ્યની કથા સાંભળી હોય, વૈરાગ્યની ચોપડી વાંચી હોય, વૈરાગ્યની ઘટના અનુભવી હોય તો તમારો પારો ઘણો ઊંચો ચડી જાય. અને પછી એ બધું ના હોય તો પાછું નીચે પણ ઉતરી જાય. એટલે બીજી વાત પણ યાદ રાખજો. અમારે સાધુઓની અંદર યુવાવસ્થામાં જે તીવ્ર વૈરાગ્ય હોય ને એ વૃદ્ધાવસ્થામાં નથી રહેતો. યુવાવસ્થામાં જે લાખ રૂપિયાને લાત મારી દેતો હોય એ વૃદ્ધાવસ્થામાં 2 રૂપિયા ખોડતો થઈ જાય, 2 રૂપિયા ભેગા કરતો થઈ જાય. કારણ કે પેલો જે વૈરાગ્ય હતો ને એ વૈરાગ્ય મંદ પડી. એટલે એના ઉપર ઘૃણા કરવાની કઈ જરૂર, કદી કોઈના ઉપર ઘૃણા ન કરશો. બીજી વાત મારે તમને કહેવાની છે. રામાયણ છે ને એ ત્યાગની કથા છે. શાની કથા છે? ત્યાગની કથા છે. પણ અહીંયા ત્યાગ કરનારા બધા સંસારી છે, કોઈ સાધુ નથી. રામે અયોધ્યાનો ત્યાગ કર્યો એ સંસારી માણસ છે. સીતાએ ઐશ્વર્યનો ત્યાગ કર્યો, સીતા તો સંસારી. લક્ષ્મણે અયોધ્યાનો ત્યાગ કર્યો, ભરતે ત્યાગ કર્યો. એકે એક સંસારી છે. સંસારીના ત્યાગની આ બધી કથા છે. એટલે આપણા ત્યાં ત્યાગના 3 રૂપ થયા. યાદ રાખવા હોય તો રાખી લેજો.
એક ઋષિઓનો ત્યાગ, સંસારીઓનો ત્યાગ અને એક સાધુઓ અથવા શ્રમણોનો ત્યાગ. આ ત્રણના ભેદને સમજો. આ ત્રણના ભેદને નહીં સમજો તો તમે ત્યાગને નહીં સમજો. ત્યાગાત શાંતિરનંતરમ ભગવદ્ ગીતામાં વારંવાર કહે છે. ઋષિઓનો ત્યાગ છે ને એમાં કર્તવ્ય કેન્દ્રમાં છે. કર્તવ્યનો ત્યાગ નહીં, તમારી ડ્યુટીનો ત્યાગ નહીં, તમારી જવાબદારીનો ત્યાગ. એટલે ઋષિ શાનો ત્યાગ કરે છે? વ્યક્તિગત જે સુખો છે, નોંધ કરજો, વ્યક્તિગત જે સુખો છે એ સુખોનો ત્યાગ કરવાથી બીજા જો સુખી થતા હોય તો તમે તમારા સુખોનો ત્યાગ કરો એ ત્યાગ છે. બીજાના દુઃખો જો હળવા થતા હોય તો તમે તમારા સુખોનો ત્યાગ કરો. વચ્ચે એક બીજી વાત પણ કહી દઉં. એક બહુ મોટી ભ્રાંતિ છે, એક બહુ મોટો ભ્રમ છે. ત્યાગ જુદી વસ્તુ છે, અપરિગ્રહ જુદી વસ્તુ છે. પરિગ્રહ એટલે ભેગું કરવું અને અપરિગ્રહ એટલે ભેગું ના કરવું. લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી ગીતા. અર્જુન, લોકોના કલ્યાણ માટે પણ તારે આ કામ તો કરવાનું જ. લોક સંગ્રહનો અર્થ શું થાય? માનો કે દુષ્કાળ પડ્યો છે અને દુષ્કાળમાં તમે એક સંસ્થા ઉભી કરો છો. હજારો મણ અન્ન લાવો છો, કપડાં લાવો છો, દવાઓ લાવો છો, બધી વ્યવસ્થા કરો છો, તંબુઓ ઉભા કરો છો, વાસણો લાવો છો, ધાબળા લાવો છો, જોડા લાવો છો. આ તો કેટલો મોટો ઢગલો થઈ ગયો, કેટલો મોટો ઢગલો થઈ ગયો. આ બધું જે ભેગું કર્યું છે એ પરિગ્રહ નથી, એ સંગ્રહ નથી, એ પરિગ્રહ નથી, એ લોક સંગ્રહ છે. બેયના ભેદને એ લોક સંગ્રહ છે. બીજાના સુખ માટે ભેગું કર્યું છે. એમાંથી બીજા ઘણા માણસોના સુખ ઉભા થાય છે. કેટલાના પેટ ઠરે છે, કેટલાની આંતરડી ઠરે છે, કેટલા ટાઢે ઠરતા બચે છે, કેટલાને પુસ્તકો મળે છે, નોટો મળે છે, સ્કોલરશીપ મળે છે. ભગવદ્ ગીતા કહે છે આ લોક સંગ્રહ છે, આ પરિગ્રહ નથી. અને લોક સંગ્રહ તારે કરવો જ જોઈએ. આપણે સિદ્ધાંત ભૂલ્યા, આપણે રસ્તો ભૂલ્યા. ગાંધીજી જેવો કોઈ ત્યાગી માણસ નહીં હોય. હું એમને બહુ મોટા ત્યાગી માનું છું, પણ એમને પરિગ્રહ કર્યો તો બહુ મોટો લોક સંગ્રહ કર્યો. કરોડો રૂપિયાનો વહીવટ, કરોડોના ટ્રસ્ટો, કરોડોના ટ્રસ્ટો બીજાના દુઃખ દૂર કરવા. એટલે ઋષિ છે ને એ ઋષિ ત્યાગી છે. ઋષિ પત્ની એ ત્યાગી છે. ઋષિ પત્ની એ ત્યાગી છે. બે વલકલ પહેરી અને શાંતિ પર્ણકુટીમાં રહે છે. એ ધારે એમની પાસે એટલી વિદ્યા છે, એટલી વિદ્યા છે, એટલી વિદ્યા છે કે મોટા નગરોમાં જઈને આલીશાન મહેલ બનાવીને રહી શકે. પણ એમને કઈ જીવન માટે જરૂરી લાગતું. બે ત્યાગી છે. એમના બાળકો પણ ત્યાગી છે. મારા ઓળખીતા એક આચાર્ય છે, બહુ સિદ્ધાંતવાદી, બહુ નિષ્ઠાવાદી. અહીં ઘણી વાર આવે. મને કે જિંદગીમાં હું કદી પણ એક પૈસાનું ખોટું કામ નહીં કરું, કરતો નથી, અને એના કારણે મારે ઘણું સહન કરવું પડે છે. છોકરાઓને પણ એ જ શીખવાડેલું. મારું છોકરું, આજે તો એ છોકરો MBBS થઈ ગયો, મને કે મારો છોકરો જયારે 12-13 વર્ષનો હતો, અમારા ઘરમાં ટીવી નહીં અને પાડોશીના બંગલામાં ટીવી, પણ એ કદી ટીવી જોવા જાય નહીં. મને એમ કે પપ્પા, જયારે તમે તમારા પૈસાનું ટીવી લાવશો ત્યારે હું ટીવી જોઈશ. આ છોકરો ત્યાગી કહેવાય કે ના કહેવાય? હવે એવા છોકરા છે પડોશીના ત્યાં ટીવી જોવા જાય ને લેતા પાછું કઈક વળતા આવે ત્યારે લેતા આવે ને એની માને વાલું લાગે પાછું કે હા લાવ્યું આવા જ ધંધા કરજો. એનો પપ્પા મને વાત કરે કે એક વાર મેં એને પેન્સિલ આપી લખવા માટે,
તો એને મને પહેલો પ્રશ્ન પૂછ્યો, પપ્પા હાઈસ્કૂલની પેન્સિલ નથી ને? હાઈસ્કૂલની પેન્સિલ હોય તો મારે જોઈતી તમારા પગારની હોવી જોઈએ, તમારા પોતાના પૈસાની હોવી જોઈએ. આને તમે શું કહો? આ ત્યાગી છે. આપણે થોડો રસ્તો ભૂલી ગયા. ઋષિ છે ને કદી કર્તવ્ય નથી છોડાવતા. એટલે અર્જુનને કર્તવ્ય ના છોડાયું. અર્જુન તો ત્યાગી થવા માંગતો હતો. અને કેવું સરસ નિમિત્ત આ બધા લોકોને મારવા. શ્યાલા સંબંધીનસ તથા એતાન હંતુમ ઈચ્છામિ જ્ઞાતોપી મધુસૂદન. ભલે મને મારી નાખે, અરે હું એક મર્યો તો મુવો, પણ આ બધા માતુલા સસુરા શ્યાલા, આ તો કોઈ મામા છે, કોઈ પિતામહ છે, કોઈ કઈ છે, કોઈ કઈ છે, આ બધાની હિંસા મારે કરવી? હિંસા છોડીને કોઈ ત્યાગનો રસ્તો ગ્રહણ કરે તો લોકો કેટલો જય જયકાર કરે કે હા હા હા, કેટલી મોટી હિંસા છોડી દીધી. પેરેલલ એક બીજી ગાથા તમને સંભળાવું. કાશી અને મગધ આ બેયના રજવાડા જૂના કાળમાં, એમાં મગધનું રજવાડું છે ને બહુ યશસ્વી. એના લોકો બહુ વખાણ કરે, જય જયકાર કરે. બહુ સારો રાજા, બહુ સારો રાજા, બહુ સારો રાજા, પ્રજા સુખી. કાશીના રાજાને ગમે નહીં. આ બીજી વાત યાદ રાખજો, તમે જેમ જેમ મોટા થતા જાઓ એમ એમ તમારી ઈર્ષ્યાનું પ્રમાણ પણ મોટું થતું જાય. નાના માણસોને નાની ઈર્ષ્યા હોય અને મોટા માણસને મોટી ઈર્ષ્યા હોય. જેમ જેમ મોટા થતા જાઓ એમ એમ ઈર્ષ્યાનું પ્રમાણ પણ મોટું થતું જાય. અને જેમ જેમ ઈર્ષ્યાનું પ્રમાણ મોટું થતું જાય એમ એમ દ્વેષનું પ્રમાણ પણ મોટું થતું જાય. અને દ્વેષ વધે એટલે ઘૃણા વધે, અને ઘૃણા વધે એટલે નિંદા વધે, અને નિંદા હંમેશા સર્ક્યુલેશન કરતી હોય છે. નોટ કરજો, નિંદા કદી ખાનગી રહેતી જ નથી. તમે કોઈને કાનમાં કહો ને કે જો હું આટલી વાત કહું છું ફલાણા ભાઈની ફલાણી બેનની, પણ તું કોઈને કરતી નહીં, તો નિંદા કદી પણ ખાનગી રહેતી હોતી. એનું આપોઆપ સર્ક્યુલેશન થઈ જતું હોય છે. સર્ક્યુલેશન થઈને ક્યાં પહોંચતી હોય છે? જેની નિંદા કરી હોય ત્યાં પહોંચે. અને પછી ત્યાં પહોંચે પછી શું થાય? પછી ભડકો થાય. પછી થાય, અને ભડકાથી શાંતિ મળે કે અશાંતિ મળે? ભડકાથી અશાંતિ મળે ને ઘણું બધું બળી જાય, ઘણું બધું બળી જાય. કાશીના રાજાને મગધના રાજાની ચડતી ને એનો યશ ને બિલકુલ ગમે નહીં. છેવટે કંટાળીને ત્રાસીને એને એકવાર હુમલો કરી દીધો મગધ ઉપર, મગધના રાજ્ય ઉપર હુમલો કરી દીધો. મગધનું રાજ્ય છે એ ઘેરાઈ ગયું, ચારેય તરફ કાશીનું લશ્કર બેસી ગયું. મગધના રાજાએ રાત્રે બધાને ભેગા કર્યા, પ્રજાને, નગરજનોને ભેગા કર્યા, અને ભેગા કરીને કહ્યું કે જુઓ ભાઈ, આ કાશીનો રાજા ચડી આવ્યો છે, જો હું સામે લડાઈ કરું તો બહુ મોટી હિંસા થાય. આપણા માણસો મરે, એના માણસો મરે, બે તરફના માણસો મરે, બહુ મોટું લોહી વહે. મારે એવું કરવું? અત્યાર સુધી મેં રાજ ભોગવ્યું, હવે હું આ રાજ્ય એને આપીને વનમાં જઉં છું અને મુનિવ્રત ધારણ કરી લઉં છું. માટે તમે જેવી રીતે મારા હાથ નીચે રહ્યા એવી રીતે હવે એના હાથ નીચે તમે રહેજો. આવું કહી અને રાત સવાર પડી પેલો દૂત મોકલ્યો અને કહ્યું કે ભાઈ તમે ખુશીથી આ રાજપાટ સંભાળ્યો. મારે લડાઈ કરવી નથી, મારે હિંસા કરવી નથી, મારે યુદ્ધ કરવું નથી, હું તમને આ સોંપીને ચાલ્યો ગયો. ખરેખર સોંપીને ચાલ્યો ગયો અને મુનિ થઈ ગયો. એનો જય જયકાર કર્યો. લોકોએ કહ્યું કે ઓહો હો, કેટલો ત્યાગ, કેટલો ત્યાગ, કેટલો ત્યાગ. ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ આ કર્તવ્ય ત્યાગ છે. હવે જયારે તુલના કરો, તમારો એક બહુ મોટો સેનાપતિ છે, પાકિસ્તાન સાથે લડાઈ છેડી ગઈ હોય અને તમારા સેનાપતિને આવો વૈરાગ્ય ચડે અને તમારો સેનાપતિ એમ કે લે ભાઈ હવે તું તારે આ દેશને સંભાળી લે, હું ચાલ્યો હિમાલયમાં, તો તમને એ સેનાપતિ કેવો લાગે? તમને એ સેનાપતિ કેવો લાગે? આ કર્તવ્ય ત્યાગ છે.
એટલે ગીતામાં 3 પ્રકારના સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. આપણે આવા ત્યાગના રવાડે ચડ્યા. મુનિ કદી ઋષિ આવો ત્યાગ ના શીખવાડે. એટલે કૃષ્ણ શું કે છે? માટે તું યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. યુદ્ધ છોડવામાં ત્યાગ નથી, યુદ્ધ કરવામાં ત્યાગ છે. યુદ્ધ છોડવામાં તો પલાયનવાદ છે અને યુદ્ધ કરવામાં ખરો ત્યાગ છે. એટલે 2 મુદ્દા સમજો. બુદ્ધે ત્યાગ કર્યો. ભર યુવાવસ્થામાં પત્ની છે અને નાનો રોહિત છે, બાળક. ને રાત્રે બંને સૂતા છે. છત્રી પલંગ, રાજાના મહેલ પલંગમાં બંને સૂતા છે. અને બુદ્ધને વૈરાગ્ય ચડ્યો છે, તીવ્ર વૈરાગ્ય ચડ્યો છે. અને વૈરાગ્યના કારણે યશોધરાનો, રાહુલનો ત્યાગ કર્યો રાત્રે 12 વાગે. પછી આગળ જતા રહ્યા, સાધુ થયા, સંન્યાસી થયા. પછી ઘણા ટાઈમ પછી આવ્યા. યશોધરા એને પગે લાગવા ના ગઈ. આખું ગામ ઉમટ્યું પગે લાગવા માટે. આખું ગામ જય જયકાર કરે. પણ યશોધરા એક તરફ ઉભી રહી, પગે લાગવા ના ગઈ. પેલા રાહુલને કહ્યું કે જા, તું તારા બાપને જઈને પૂછ કે સૂર્યની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ જે સ્ત્રીનો તમે ભરી સભામાં હાથ પકડ્યો હતો, એ સ્ત્રીને અડધી રાત્રે ઊંઘમાં છોડીને તમે ભાગ્યા, એનું નામ તમે ત્યાગ કહો છો? તમારી કોઈ જવાબદારી હતી કે નહીં? તમારું કોઈ કર્તવ્ય હતું કે નહીં? આ છોકરો નાનો, મારી યુવાવસ્થા, અને તમે ભાગ્યા. ભલે દુનિયા તમને ભગવાન કહેતી હોય. ઋષિની દ્રષ્ટિએ શું છે? આ કર્તવ્ય ત્યાગ છે. અને કર્તવ્ય ત્યાગ છે એ બહુ મોટો અનર્થ છે. ભારતનું પતન એમાંથી થયું. કર્તવ્ય ત્યાગ કેમ થવા લાગ્યો? પહેલા કર્તવ્ય ત્યાગ નતો, ત્યાગ હતો. ઋષિઓ ત્યાગી, રામ ત્યાગી છે, ભરત ત્યાગી છે, સીતાજી ત્યાગી છે. કર્તવ્ય ત્યાગી નથી. પછી કર્તવ્ય ત્યાગી થવા લાગ્યા. કર્તવ્ય ત્યાગી થવાનું કારણ શું? આ વાતને સમજી લેજો. મોક્ષ માટે ત્યાગ, ભગવાન માટે ત્યાગ, રાષ્ટ્ર માટે ત્યાગ, પરિવાર માટે ત્યાગ, માનવતા માટે ત્યાગ. તમે કઈ કક્ષામાં છો? આપણે ત્યાં માનવતા માટેનો ત્યાગ બિલકુલ ન રહ્યો, રાષ્ટ્ર માટેનો ત્યાગ ન રહ્યો. પેલો જે વાસ્કો ડી ગામા છે, કોલંબસ છે, એ બધા ત્યાગી છે. પોતાના રાષ્ટ્રને બળવાન કરવા માટે વર્ષો સુધી દરિયામાં અથડાતા રહ્યા, કૂટાતા રહ્યા. ખારું પાણી ખાવાનું ના મળે અને મોતના સાથે જજુમતા રહ્યા. એ રાષ્ટ્રીય ત્યાગ છે. અને જયારે એમને સફળતા મળી, એમનું રાષ્ટ્ર માલામાલ થઈ ગયું, દેશ માલામાલ થઈ ગયો. આપણે કોઈ કોલંબસ ના પેદા કર્યો, કોઈ વાસ્કો ડી ગામા પેદા કર્યો, કારણ કે રાષ્ટ્ર જ નતું મગજમાં. રાષ્ટ્ર જ નતું, રાષ્ટ્રની વાત જ નથી. વાત શું હતી? મોક્ષ મેળવી લો, મોક્ષ મેળવી લો, મોક્ષ મેળવી લો. માનવ દેહમાં ફરી ફરીને માનવ દેહ મળવાનો. આમાં તો કેટલાય રાજા થયા ને મહારાજા થયા ને મચ્છર થયા ને માકડ થયા ને કૂતરા થયા ને ફલું 84 લાખ યોનિઓ ભટકી 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 ભટકીને માંડ આ મનુષ્યનો દેહ મળ્યો છે. તે બધું પડતું મૂકો, બધું છોડો અને તમે મોક્ષ મેળવી લો. મોક્ષ મેળવવો હોય તો 2 વસ્તુઓનો ત્યાગ જરૂરી છે. એકનું નામ છે સ્ત્રી અને બીજાનું નામ છે પૈસો. કાંચન અને કામિની, આ બેનો ત્યાગ જરૂરી છે. એટલે આ 2 કેન્દ્રમાં આવી ગયા. પેલા ઋષિના પીરિયડમાં જોજો, રામ ત્યાગી છે પણ કાંચન કામિનીના ત્યાગી નથી. કામિની સાથે જ, પત્ની સાથે જ, છતાંય ત્યાગી છે. ઋષિ બધા ત્યાગી છે, પોતાની પત્નીઓ સાથે છે, છોકરા છે,
અને ડ્યુટી બજાવે છે, કર્તવ્ય બજાવે છે. અહીંયા ભાર શું મુકાયો? જો તમારે મોક્ષ જોઈતો હોય તો કંચન અને કામિનીનો ત્યાગ કરવો જોઈએ, એના ઉપર ભાર મૂક્યો. હવે એ ભારને વધારે મજબૂત કરાવવા માટે વૈરાગ્ય ચડાયો. એટલે વૈરાગ્ય કેવી રીતે ચડાયો? પહેલી ઘૃણા તો શરીર ઉપર કરાઈ. તમને તમારા શરીર ઉપર ઘૃણા થાય, આહાહાહાહાહા, આ શરીરમાં તો માંસ, પાચ, પરુ, ફલાણું ફલાણું, નાકમાં લીંટ, આંખમાં પિયા, આખા શરીરમાં જુઓ તો દુર્ગંધ 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 છે. આ તો જીવતું નરક છે. આ શરીર નથી પણ જીવતું નરક છે. એક મહારાજે મને કહ્યું કે આ તમે બધું કહો છો પણ દૂધપાક ખાધો હોય ને, દૂધપાક, તો એ દૂધપાક પણ 4-6 કલાકમાં વિષ્ટા થઈ જાય. મગમગ તો દૂધપાક. તમે શું ઈચ્છો છો? શું થાય? તમે જ કહો. એ ના થાય તો બીજું થાય શું? એમને પડ્યો રે, જેમ ફ્રીજમાં પડ્યો હોય એમ તમારા પકવાશયમાં એમને એમ દૂધપાક પડ્યો રે. અને જેને એમને પડ્યો રે એની દશા શું થાય છે? એ તો ડોક્ટરને કહે છે, સાહેબ એક ગોળી આપો ને, પચે એવી એક ગોળી આપો ને. ઓડકાર એના એ જ ઓડકાર આવ્યા કરે છે, એના એ જ ઓડકાર આવ્યા કરે છે. કુદરતે જે વ્યવસ્થા કરી છે ને એ બહુ સુંદર કરી છે. દૂધપાકનો મળ થવો જ જોઈએ, એ જ એનું પરિણામ, સાચું પરિણામ છે. મને કે તમે જરાક તો વિચાર કરો કે આપણે આમ નાક ખંખેરીએ તો લીંટ નીકળે છે. તમે શું ડીઝલ નીકળે એમાંથી? તમે આમ નાક ખંખેરો ને લીટર ભરીને ડીઝલ નીકળે તો લોકો આખો દડો ખંખેરાવા જ આવે કે હવ ના કેન લઈને આવે કે જરા નાક ખંખેરજો. આ એક કુદરતે ઓઇલિંગ મૂકેલું છે, કુદરતે ગ્રીસિંગ કરેલું છે તમારા કાનની રક્ષા માટે, આંખની રક્ષા માટે, નાકની રક્ષા માટે, ગળાના માટે, મોઢાના માટે. જ્યાં જે મૂક્યું છે એનો કોઈ વિકલ્પ થઈ શકે? આ લોહી છે ને એનો બીજો કોઈ વિકલ્પ નથી. એ લોહી જીવન છે, રક્ત જીવન છે. હવે એના ઉપર ઘૃણા કરાય કે લોહી નીકળ્યું. માંસના લોચા છે તો માટીના લોચા હોય અંદર? એ માંસના લોચા છે એ જ બરાબર છે. તમે બે વાતને સમજો. કદી પણ ઋષિ આવી રીતે શરીર ઉપર ખોટી ઘૃણા કરાવતા નથી. એ શૃંગાર પ્રેમી નથી, પણ એવી જ રીતે બીજા છેડે પણ નથી જતા. એ કહે છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. અરે આ તો ધર્મનું સાધન છે અને દેવ દુર્લભ છે. આ શરીરની આખી ડિઝાઇન એવી છે, રચના એવી છે કે એમાં એક જગ્યાએ જે વસ્તુ મૂકેલી છે એ બરાબર જ મૂકેલી છે. એમાં કોઈ જગ્યાએ કશું ખોટું નથી. પણ એકની એક વાત સતત મગજમાં બેસાડે રાખે, આ નરક છે, આ નરક છે, આ નરક છે, આ નરક છે, આ નરક છે. પણ તમે એને સ્વર્ગ બનાવો ને. એટલે આ રીતે ઘૃણા. એક બીજી વાત પણ સાંભળજો. ઘૃણામાંથી થનારો જે વૈરાગ્ય છે એ વાસ્તવિક વૈરાગ્ય નથી. એ વાસ્તવિક વૈરાગ્ય નથી. જે મહારાજે મને કહ્યું કે આ દૂધપાક છે ને એ 6 કલાકમાં વિષ્ટા થઈ જાય છે, તો મેં કહ્યું દૂધપાક ખાવાનો બંધ કરો. જો એવું જ થતું હોય તો દૂધપાક ખાવાનો બંધ કરો ને. પછી શું કામ દૂધપાક ખાઓ છો? ના કે હવે ખાવો તો પડે જ ને. તમે કોઈ અજ્ઞાની માણસો છે એ તો ગમે એમ ખાય, પણ તમે શું કામ ખાઓ છો? મેં તો એથી વધારે આગળ કહ્યું, જો એવું જ હોય તો જે ભૂંડું પરિણામ આવ્યું છે એનો જ ઉપયોગ કરો ને. એટલે પછી વારંવાર કોઈ ચીજ બગડવાનો પ્રશ્ન રહે? આ બધો કાલ્પનિક વૈરાગ્ય છે. અને વાસ્તવિક વૈરાગ્ય, આમાંથી જે ટેમ્પો ઉભો થાય એ તો કેવો ટેમ્પો ઉભો થાય? પેલા રબડના દડાની અંદર હવા ભરી હોય ને, એ એક પંચર પડે એની સાથે દડો લાબડા જેવો થઈ જાય. એવી જ રીતે પુરુષને સ્ત્રી ઉપર અને સ્ત્રીને પુરુષ ઉપર ઘૃણા કરાવવામાં આવે. ઘૃણાનો એક જ અર્થ કે તમે આમાં આ માયા છે, આ પ્રપંચ છે, આમાંથી છૂટો. આવી છે, તેવી છે, ફલાણું છે. અને એ બેમાંથી એક જ વસ્તુ છે, મોક્ષ મેળવી લો, મોક્ષ મેળવી લો. અહીંયા તમે જોશો કે આવો ત્યાગ નથી. ત્યાગની પરાકાષ્ઠા ક્યાં પહોંચી? માણસ કેટલું પહેરે છે, કેટલું ખાય છે,
એના ઉપર એની વેલ્યુ નક્કી થઈ. એને ગુડવિલ કહેવાય. મહારાજ તો ચંપલ નથી પહેરતા, પણ માનો કે મહારાજ ચંપલ પહેરે તો વાંધો શું? ચંપલ ના પહેરવાથી કોઈ માણસ માણસ થઈ જાય છે, અને ચંપલ પહેરવાથી કોઈ શૈતાન થઈ જાય છે. પણ એક વાર તમારા મગજની અંદર આ વાત સ્થિર થઈ ગઈ. અરે રે, એક વાર એવું બન્યું, એક સંપ્રદાયના સાધુ મારે ત્યાં આવેલા, જમવા બેઠા. મને કે આજ તો અહીં સારું કીધું, ચાલો. અને બરાબર એ જ ટાઈમે એ સંપ્રદાયના 2-4 ભક્તો આવી ગયા. કે પેલા સાધુ કે એ મર્યા અમે તો. એમ મેં કહું કેમ એમ મર્યા? મને કે હા આવી ગયા એમ કે. પછી બરાબર જમ્યા ના ગયા પછી પેલા ભક્તો કહે છે કે હવે અમારા સાધુઓ બધા બગડી ગયા. કેમ બગડી ગયા? આ બહેનોનું પીરસેલું ખાવા માંડ્યા. આ બહેનોનું પીરસેલું ખાવા માંડ્યા. હવે જો એ બહેનોનું પીરસેલું ના ખાય અને પોતાનું જ પીરસેલું ખાય તો કઈ વાંધો આવે? એ તો બહારની ગુડવિલ છે, એનાથી કઈ માણસ સુધરતો? એ તો બહારનું કંટ્રોલ છે, એ તો બહારનું માળખું છે, ચોકઠું છે. એવા ચોકઠામાં તો લાખો માણસો જીવતા હોય છે, એમાં કોઈ સંત ના હોય. એ તો ચોકઠાવાળા માણસો છે. માનું પીરસેલું ખાવ તો તમારી બુદ્ધિ બગડે છે? અરે તમારા ઘરની અંદર તમારી પત્ની પીરસે, તમારી બહેન પીરસે, ફલાણી પીરસે તો તમે બગડી જાઓ છો. પણ એક ચોકઠા બનાવી દેવામાં આવ્યો, અને એ ચોકઠા છે ને એનું નામ જ પછી તમે વૈરાગ્યનું રૂપ આપી દીધું હોય. ઋષિ યુગ આવો નથી. તમે રામાયણમાં જોશો, રામ શબરીના બોરા ખાય છે. ખાય છે કે નથી ખાતા? બોરા તો ઉપલક્ષણ છે. કેટલીક જગ્યાએ એટલે સુધી કહે છે કે એઠા બોરા ખાય છે. ખાય છે કે નહીં? એઠા બોરા ખાય છે. કેટલીક જગ્યાએ કે એઠા નહીં પડે, ચાખેલા. ચાખેલા એટલે એક બોરડીમાંથી એક બોરું ચાખે એટલે આખી બોરડીની ખબર પડી રહે. પણ જે હોય તે. અરે તમને શું વાત કરું, સહજાનંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કરે. અમદાવાદ પાસે છે ને, એમણે 2 યજ્ઞો કર્યા ને 2માં વિઘ્નો એકે પાર ના પડ્યો. 2 યજ્ઞો ધૂળધાણી થઈ ગયા. અને વિઘ્નો નાખનારા કોણ ખબર છે? બ્રાહ્મણો, પુરોહિતો બધા ભેગા કરેલા ને એ જ બધા વિરોધી થઈ ગયા. બન્યું એવું કે બધા લાડવા જે રાત્રે બનાવેલા બીજા દિવસે જમવા માટે એ બધા તળાવમાં નાખી દીધા. રાત્રે બધા સુઈ ગયા ને એટલે બધા લાડવા તળાવ ખસખસ ઉપર તરે તળાવ ઉપર. કાલે આપણે આનો ભવાડો કરવો. અને પેલી તરફ જે પેશવાએ ઘી આવતું અટકાવી દીધું. અમદાવાદમાંથી જે ઘીના ગાડવા આવતા હતા એ ઘીના ગાડવા અટકાવી દીધા. હવે નવું ઘી આવતું નથી ને બીજું કઈ છે નહીં, એટલે આનો ભવાડો આપણે જરૂર કરવો છે. હંમેશા તમે જોજો, જે માણસ સત્યના માર્ગે ચાલે ને એને પાખંડી અનાડી લોકો હેરાન કરતા હોય છે ને કરતા જ હોય છે. પછી એમાં દાદા ખાચર ને જીવા ખાચર ને ફલાણા ને એમાં થોડાક વ્યવહાર કુશળ માણસો ખરા. એમણે જોયું કે આ લોકો તો બધા રસોડામાં બેસી ગયા છે ને હુલ્લડ કરવાની તૈયારી કરી રહ્યા છે. હવે અમને રસોડામાંથી બહાર કાઢવા કેવી રીતે? એટલે પેલા એ આવડો મોટો તાશ હતો ને તાશ ભરીને રૂપિયા કાઢ્યા અને મહારાજ આગળ મૂક્યા. અને મહારાજ આગળ મૂકીને વાત કરી કે હેડો ભાઈ, પેલા મહારાજ તો દક્ષિણા આપે છે. હવે દક્ષિણાનું નામ પડે એટલે બધા રસોડામાંથી બહાર નીકળીને મહારાજ કે બેસી જાઓ બધા બેસી જાઓ. એ જોયું કે હવે રસોડામાં કોઈ રહ્યું એટલે પેલા પૂજા ખાચર ને દાદા ખાચર ને એ બધા કહ્યું કે આપણું રસોડું સંભાળી લો. કાઠી દરબારોને કહ્યું ભરેલી બંદૂકે ઉભા થઈ જાઓ, કોઈ અંદર આવે નહીં. રસોડું સંભાળી લીધું. હવે આ બધા બેસી ગયા એટલે પાછા પૂજા ખાચર કે કોઈ આવ્યું અને આવી કહે છે મહારાજ દક્ષિણા તો જમ્યા પછી વેચાય, પહેલા ના વેચાય. આ કોણ થાળ લાવ્યો છે અહીંયા? એમ કે એટલે થાળ ઉપાડીને ફેંકતા થયા. પેલા મારે બેસી જાઓ બધા જમવા બેસી જાઓ ચાલો. એમ પેલા કે હા તો આપણે છેતરાયા. ભરી બંદૂકે જમાડેલા, ભરી બંદૂકે. તમે આખું એમનું જીવન ચરિત્ર વાંચજો, ભડાકા કરશું. ભરી બંદૂકે કામઠા તીર કામઠા લઈને ઉભેલા. તે જમાનામાં મહારાજ બેઠેલા સવારના પહોરમાં અને એક કોળી
એની ગંધાતી પછેડીમાં રોટલો બાંધીને આવેલો, જુવારનો છાછટિયાનો રોટલો લઈને આવેલો. એને એમ થાય કે આ બધા બરફી પેંડા શું શું લોકો લાવ્યા છે, મારી તો એટલી તાકાત નથી, મારી એટલી શક્તિ નથી, પણ હું આ રોટલો લાવ્યો છું, જો મહારાજ ખાય તો. હવે તો બિચારો છેલ્લે બેઠેલો, પણ છેલ્લે બેઠેલો. અને આગળ જુઓ તો સુરતના ભક્તોના મીઠાઈની હાંડીઓ બાંડીઓ એટલી સરસ. પહેલા તો આવી બનાવટી મીઠાઈ નહીં, સાચી મીઠાઈ. મહારાજની નજર પડી, પેલાની હિંમત ના ચાલે. મહારાજે કહ્યું અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. અને ડરતો 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 આગળ આવ્યો. આગળ તો બધા મોટા પુરુષો બેઠેલા, સૌના આગળ આવ્યો. અને જેમ સુદામા એના તાંદડા સંતાડે એવી રીતે એને બગલમાં પેલો રોટલો સંતાડ્યો. એટલે કહ્યું તારી બગલમાં શું છે, લાવ 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 એમ કરીને રોટલો ખેંચી લીધો. અને રોટલો ખોલીને પછેડીમાંથી પોતાના હાથમાં રોટલો લઈ અને ત્યાં જ બેઠા બેઠા ખાવા લાગ્યા. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ કે આ કોળીના ઘરનો રોટલો, ધોયેલી પછેડી નથી, ગંધાતી પછેડી છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી. અને પેલો કોળી તો ભાવ વિભોર થઈ ગયો. હો મારો રોટલો મહારાજ પોતે જમી રહ્યા છે. મુક્તાનંદ સ્વામીએ જોયું કે રોટલો કાચો છે, અને આ તો હમણાં બધો ખાઈ જશે ને, આજે માદા પડશે, એટલે અમારે પાછી સેવા કરવી પડશે. એટલે કહ્યું બસ કરો મહારાજ, બસ કરો, હવે આટલો રોટલો અમને આપો તો અમે બધા પ્રસાદી કરી લઈએ. એમ કરીને રોટલો, આ ત્યાગ છે. આમાં કોઈ મર્યાદાનો ભંગ. જે ભગવાન શબરીના બોરા ખાય, જે ભગવાન વિદુરની ભાજી ખાય, જે ભગવાન કર્માબાઈનો ખીચડો ખાય, ભગવાનને કઈ કોઈનો વાંધો હોય? વાંધો કોને હોય? જે પોતે જ વાંધારૂપ હોય એને વાંધો હોય. જે પોતે જ વાંધારૂપ હોય એને વાંધો હોય. ભગવાનને કઈ વાંધો હોય? પેરેલલ આ બે વાતો છે. આ સંસારીઓનો ત્યાગ છે, અને આમાં વસ્તુ છોડવાની નથી, હક છોડવાનો છે. આ બીજા મુદ્દાને સમજજો. હક છોડવો એ ત્યાગ છે, વસ્તુ છોડવી એ ત્યાગ નથી. એકવાર એવું થયેલું, હું ઘણા વર્ષો પહેલા એકલો એમને ફર્યા કરું, તો એક જગ્યાએ એક દિગંબર સાધુ બન્યું એવું કે એ ગામની સ્કૂલના પડાડીમાં હું ઉતરેલો, અને પછી 25 માણસનું ટોળું આવ્યું એક ટ્રક લઈને. તો હું તો એક તરફ ખૂણામાં મારું આસન પાથરીને બેઠેલો, કોઈ નહીં, ગામની જગ્યાએ. પછી બધા સાફ સફાઈ ને બધું કરવા લાગ્યા. તો મેં કહ્યું ભાઈ શું છે? તો કે દિગંબર મહારાજ આવે છે. પછી આવ્યા, એમને ઉતારો થયો, હું એ બેઠો, થોડી ઘણી કઈક ચર્ચા થઈ, વાતો થઈ. તો મને કે હમારે સાથ ચલો. મેં કહ્યું તુમ હમારે સાથ ચલો. એક 2 મીટરનું કપડું ન પહેરીને તમે આ 25 માણસોને રોકી રાખ્યા છે. જો 2 મીટરનું કપડું પહેરી લો તો આ 25 માણસની ગરજ રહે? આ 25 માણસોને એક ખટારો તમારી સગવડ માટે નિરંતર સાથે ને સાથે ચાલ્યા કરે છે. કે 2 મીટર કપડાનો પરિગ્રહ, આખો બધો પરિગ્રહ છૂટી જાય. પણ કે એવું થાય નહીં, એવું અમારાથી કરી શકાય? તો કીધું તમે ના કરી શકો તો કઈ નહીં, પણ હવે મને શું કામ એમાં ખેંચો જ પાછા? આવો કોઈ ત્યાગ નથી. જે ત્યાગ તમને લાચાર બનાવે, જે ત્યાગ તમને પરાધીન બનાવે, એ ત્યાગ ના કહેવાય. ત્યાગ સ્વાવલંબી હોય, પગભર હોય. 2 પોસ્ટકાર્ડ લાવી આપજો, થોડું કપડું આપજો, થોડું ભાડું આપજો. જ્યારે જુઓ તેમને તમે રામ ત્યાગી છે, સીતા ત્યાગી છે, અયોધ્યા રાજપાટ છોડ્યું છે. આ બે વસ્તુઓ થઈ. રામે કહ્યું મારે હવે અયોધ્યા ના જોઈએ, ભરતે કહ્યું મારે ના જોઈએ, સીતાએ કહ્યું હું પણ મારે ના જોઈએ, લક્ષ્મણે કહ્યું મારે ના જોઈએ. અને અમે બધા મઠો માટે, આશ્રમો માટે લડા કરતા હોઈએ છીએ. એક આટલી જગ્યા માટે લડા કરતા હોય, નાની ચીજો માટે.
ત્યારે મેં બીજી બે શબ્દો બીજા કયા હતા. છોડવું એ ત્યાગવું અને પકડવું એ ગ્રહણ છે. પકડેલી વસ્તુને સમય ઉપર છોડી દેવો તો એ સુખદાયી બને, અને સમય આવ્યા છતાં તમે એને ન છોડો તો એ દુઃખદાયી બને. શિયાળાની કડકડતી રાત છે અને તમે ધાબળો ને રજઈ ઓઢી, એ ધાબળો ને રજઈને તમે પકડી, તમને સુખ મળ્યો, ઠંડી ના લાગી. પણ હવે સૂર્યોદય થયો, હવે તાપ નીકળ્યો, હવે એ ધાબળો ને રજઈ છોડવી પડે કે ના છોડવી પડે? અને એને ના છોડો અને એને પકડીને રાખો તો તમને ગ્રહણ અને ત્યાગ કરતા આવડતું. બન્યું એવું કે ચોમાસાની ભરપૂર નદી આવેલી, અને નદીના કિનારે ગુરુ ને ચેલો બે બેઠેલા, અને નદીની અંદરથી ઘણી વસ્તુઓ બધી તણાતી જાય, લાકડા અને ઝાડ ને ઝંખડ ને ફલાણું. એટલામાં ગુરુએ જોયું તો એક મોટો ધાબળો, સરસ મજાનો ધાબળો તણાતો જઈ રહ્યો છે, કાશ્મીરી. એટલે પેલા ચેલાને કહે છે, દેખ પેલો ધાબળો જાય છે, જો. પેલા ચેલાને તરતા આવડે કે હું ગુરુજી હમણાં લઈ આવું છું. કૂદ્યો અંદર, અને અંદર કૂદીને તરતા જઈને પેલા ધાબળાને પકડ્યો. પણ આ તરફ લાવી ના શકાય, ખેંચી ના શકાય, એટલે વધારે તણાવવા માંડ્યો. એટલે પેલા ગુરુ કહે છે, તારાથી જો ના લવાતો હોય તો એને છોડી દે, જવા દે ધાબળાને. તો પેલો ચેલો કહે છે, હું તો છોડું છું પણ આ ધાબળો મને નથી છોડતો. કારણ કે ધાબળો નતો, રીંછ હતું, તણાતું આવેલું રીંછ હતું, ને રીંછે જે બાત ભીડી લીધી ને, હવે આ ભાઈ છૂટવા માંગે પણ રીંછ એને છોડે. કઈ વસ્તુને ક્યારે ગ્રહણ કરવી, કઈ વસ્તુનો ક્યારે ત્યાગવી, ગ્રહણ ત્યાગમાંથી દુનિયા છે. એનો વિવેક જેને આવડે, એનું ડાપણ જેની પાસે હોય, એ માણસ સુખી થાય. પણ સમય ઉપર પકડતા ના આવડે ને સમય ઉપર છોડતા ના આવડે, એને સોનું પકડ્યું હોય તો સોનાના દ્વારા એ દુઃખી થાય. ડૂબતો માણસ હોય તો ડૂબતા માણસે સોનું ફેંકી દેવું પડે. માણસ સોનું ઉપાડ્યું હોય, ડૂબો તો પછી સોનું છોડવું પડે, એ સોનું પણ ફેંકી દેવું પડે. હજુ એક વાત કહીશ, તમને ખ્યાલ આવશે. ચોમાસાની નદી અને બે કાંઠે છલ પૂર આવેલું, ધસમસતી નદી, એના કિનારા ઉપર એક મુનિ બેઠેલા, બેઠા ધ્યાન કરે, આમ ઈશ્વરમાં તલ્લીન થઈ ગયેલા. નદીનો પ્રભાવ બહુ સુંદર હોય, નદીના કિનારો અને નિર્મળતા, એનું સામીપ્ય. આપણી બીજી વાત પણ છે, જેનામાં પ્રવાહ હોય, જેનામાં ગતિ હોય ને નિર્મળતા હોય, એનું સામીપ્ય મળે તો બહુ જ શાંતિ મળે. પ્રવાહ હોય પણ નિર્મળતા ના હોય, ગટર ધસમસતી જતી હોય, પણ ગટરમાં શું નથી? નિર્મળતા નથી. તો ગટરના કિનારે બેસાય, હવે એમાં ઓચિંતા નામના કાન ઉપર અવાજ પડે તો ખી હસતા બે જોયું તો પાછળથી એક સ્ત્રી ને પુરુષ બે એકબીજામાં ગુથ્થા થયેલા, નવા પરણેલા, 15 દિવસ મહિનો થયો હશે, અને સાંજે નદી ઉપર ફરવા આવેલા, અને એકબીજામાં એટલા બધા ઓતપ્રોત થઈ રહ્યા, એ ધંધા મસ્તી કરતા આવ્યા. આ મુનિએ જોયું, મહાત્માએ જોયું, અને એના મનની અંદર એક ઘૃણા થઈ ગઈ. અરે આવું જીવન હોય? આ મનુષ્યનો દેહ આવા માટે આપેલો છે, આ કામ માટે આપેલો છે? કેટલા મોહમાં પડેલા છે, કેટલા અજ્ઞાની છે, કેટલા અબૂધ છે, એમને ભાન નથી દુનિયાનું. બસ એમ કરીને પાછું આમ મોઢું કરીને પાછા ભગવાનમાં ધ્યાન લગાવવા માટે. પણ હવે ભગવાનમાં ધ્યાન લાગે એટલે થોડીક વાર થઈને પાછું જોવું હવે શું કરે, રજૂઆત દે હવે શું કરે. થોડીક વાર થાય ને વળી પાછું આમ કરીને મોઢું. આ એક બીજી વાતને સમજજો. હું તમને એમ કહું કે તમારે કોઈ પાછળ જોવાનું નથી, એટલે તમને તરત જ ઈચ્છા થશે કે શું છે, જો શું છે પાછળ શું છે. અને જો ના કહું તો કઈ ઈચ્છા થાય? નકાર એ બહુ મોટો હકાર છે. નકારમાંથી હકાર આવતો હોય છે. સાધક હતો અને કોઈ ગુરુ પાસે ગયો કે મને એક એવું અનુષ્ઠાન આપો ને કે હું માલા માલ. આપું અનુષ્ઠાન.
લે આ મંત્ર 21 દિવસ જપવાનો, પણ એક શરત છે કે જપવા બેસે ત્યારે મગજમાં વાંદરું આવવું જોઈએ નહીં, ત્યાં નહીં લાવવું વાંદરું. હવે જેવો જપવા બેસે એવો તરત જ વાંદરું આવે. હવે વાંદરું કઢાય કેવી રીતે? હેરાન થઈ ગયો, પણ વાંદરું જેમ વાંદરાને કાઢવાનો મહેનત કરે એમ વધારે આવીને કૂદ કરે. ત્રીજા દિવસે આવીને કહે, ગુરુજી આ તમે વાંદરું ના આવે એવું કેમ કહ્યું? કદી મારે આવતું જ નતું એમ કે. પણ જ્યારથી તમે ના પાડી છે ને ત્યારથી એ કુદાકૂદ કરવા. નકાર એ બહુ મોટો હકાર છે. મીઠાઈની દુકાનમાં બેસનાર માણસને મીઠાઈના સ્વપ્નો નથી આવતા. એની નજર મીઠાઈ ઉપર નથી હોતી, રસ્તા ઉપર ચાલનારા માણસો ઉપર નજર હોય છે. એટલે મીઠાઈથી તો કંટાળ્યો છે. એના માટે મીઠાઈ છે એ આકર્ષણનું કેન્દ્ર નથી. પણ જેણે કદી મીઠાઈ જોઈ નથી એ તો આમ ઉભો આમ મોઢામાં પાણી લાવીને જોયા કરે છે કે હા કેવી સરસ જલેબી છે ને કેવું ફલાણું છે ને કેવું ફલાણું છે ને કેવું ફલાણું છે. એટલે કોઈ દિવસ નકારાત્મક સાધના નહીં કરવાની. અને જો નકારાત્મક સાધના કરશો તો વાંદરું આવ્યા વિના રહેશે, વાંદરું આવ્યા વિના નહીં રહે. આ ઋષિ માર્ગ છે ને એ બહુ સકારાત્મક છે, બહુ સહજ છે, બહુ સહજ છે. એમાં બહુ નિષેધ નથી. આ ના કરવું ને આ ના ખવાય ને આ ના ખવાય ને આટલું ના ખવાય ને રાત્રે ના ખવાય, દિવસે ના ખવાય, બપોરે ના ખવાય, આ ના ખવાય, ફલાણું ના ખવાય, કોઈ નિષેધ નહીં. તમને યોગ્ય હોય, ઉચિત હોય, જયારે ભૂખ લાગે તમારે ટાઈમસર યુક્ત આહાર વિહારસ્ય તમે કહો બરાબર છે. પછી તમારે રસોડા તરફ જોવાનું નહીં. એમ બહુ ભૂખ્યા રહેવાનું નહીં, બહુ ઉપવાસે નહીં. બહુ લાંબા ઉપવાસ કરો, બહુ ઉપવાસનું નહીં. એટલે પેલા મહાત્મા છે ને થોડી વાર થાય અને પાછા આમ જુએ છે કે આ બે શું કરે છે, અને વળી પાછી મનમાં ઘૃણા કરે છે કે હા શું આ લોકો જીવન બરબાદ કરી રહ્યા છે. એક બીજી વાત પણ યાદ રાખજો, તમારે સોપારી ના ખાવી હોય તો કદી સોપારીની નિંદા ના કરો. પણ જો સોપારીની નિંદા કરશો ને તો જેટલી વધારે નિંદા કરશો એટલી ઝડપથી તમે સોપારી ખાતા થઈ જશો. સોપારી ના ખવાય, સોપારી ના ખવાય, સોપારી ના ખવાય, બોલ 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 કરો, ચોથા પાંચમા દિવસે સોપારી ખાતા થઈ જશો. રામકૃષ્ણ પરમહંસે એક સરસ વાત કહી, માયા આખી દુનિયાને તમાચો મારે છે, એક તમાચો. પણ માયાની નિંદા કરનારને બે તમાચા મારે છે, બીજા બધાને એક તમાચો. ને જે માયાની નિંદા કરે એને બે તમાચા મારે છે. એટલે રામકૃષ્ણે કહ્યું, તું માં છે, માં તું કાલી માં છે, જગદંબા છે. મારા માટે તું માયા નથી, મારા માટે તો તું જગદંબા છે, તું રક્ષણ કરજે. એટલે વારંવાર પેલાને જોવાની ઈચ્છા થઈ કે હવે શું, હવે પેલા બિચારા શું, એમને તો ખબર નથી કઈ કોઈ મહાત્મા ધ્યાનમાં બેઠા છે કે નથી બેઠા કે શું છે. એ બે પોતપોતાના અંદર એટલા ઓતપ્રોત થઈ ગયેલા છે કે પોતાના બે સિવાય એમને કઈ દુનિયા દેખાતી. તો નીચેના પ્રવાહમાં કોઈ જગ્યાએ જઈને બેઠા એ આનંદ કરવા લાગ્યા. બરાબર એ જ ટાઈમે શું થયું કે ઉપરથી કોઈ તણાતી સ્ત્રી આવી, ધોવા આવી હશે, પગ લપસ્યો કે કઈ થયું હશે ને તણાઈ, અને પૂરમાં તણાઈ. એને જોયું કે આ મહાત્મા બેઠા છે. ઓહો, મહાત્મા તો કેટલા પરમાર્થી હોય, કેટલા પરોપકારી હોય, મને જરૂર બચાવશે. એને બૂમ પાડી, બાપુ બાપુ બાપુ, મને બચાવો, મને બચાવો, મને બચાવો. એટલે મહારાજે જોયું, ઓ એક સ્ત્રી તણાતી જાય છે. અને તરત જ ઊંચી ફિલોસોફી શરૂ થઈ ગઈ કે હા પૂર્વના આના કેવા કર્મ હશે, આના નસીબમાં નદીમાં જ ડૂબવાનું લખેલું હશે. કદી પ્રારબ્ધવાદી ના થશો. માણસને બચાવી શકાય છે, માણસને લાંબુ જીવાડી શકાય છે, માણસને સુખી કરી શકાય છે, બેકારને રોજી આપી શકાય છે, ભૂખ્યાને અનાજ આપી શકાય છે. આજે કેટલું બદલાઈ ગયું, બધું કેટલું બદલાઈ ગયું. એક જ વાત કે નસીબ ને સહજાનંદ સ્વામીએ કહ્યું છે, કદી પ્રારબ્ધવાદીનો યોગ ન કરવો. એમને બે શબ્દો કહ્યા છે, એક શુષ્ક વેદાંતિનો સંગ ન કરવો અને કદી પ્રારબ્ધવાદીનો યોગ ન કરવો, નહીં તો એ તમને નકામા બનાવી દેશે.
પટેલનું ખેતર લીલું છેમ હોય અને ઢગલાબંધ પાકતું હોય ને બાજુમાં બીજાનું ખેતર હોય એ સૂકું બંધ પડ્યું હોય. કેમ? પેલો પુરુષાર્થ કરે છે, ખોળ ખાતર બધું લગાવે છે, બરાબર કરે છે, એટલે એમાંથી પાકે છે. ઇઝરાયલ કેમ સુખી થયું? ઇઝરાયલમાં કોઈ દુખી નહીં, કોઈ બેકાર નહીં, કોઈ ભિખારી નહીં. આ બધા મહેનત કરે છે, સારી સાચી મહેનત કરે છે. પણ આ તો આપણા ત્યાં એક ફિલસૂફી, આ ઋષિવાદી નથી. હું તમને ફરી કહું છું, પેલા મહાત્મા છે ને એ કહે હા 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 હા, આના કોઈ પ્રબળ યોગ જાગ્યા છે કર્મના, અને પૂર્વનું કોઈ કર્મ ઉદિત થયું છે ને એ ઉદિત થયેલું કર્મ હવે આને નદીમાં ડૂબાડીને છોડશે. શિવ 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 શિવ. આપણે શું કરીએ? સૌના કર્મ ભોગવે. એ ત્રણાતી આગળ ગઈ. પેલા મહારાજ તો ઉઠ્યા નહીં. માણસ ના ઉઠે એનો વાંધો નહીં, પણ સ્વાર્થના કારણે ના ઉઠ્યા હોય તો એ ક્ષમાને પાત્ર છે. પણ ફિલસૂફી એવી છે, દર્શન જ એવું છે, એ પોતે નહીં ઉઠે ને હજારોને ઉઠતા રોકશે. પેલો તો એકલો સ્વાર્થના કારણે, કાયરતાના કારણે નહીં ઉઠે. મરી જવું તો, હું ડૂબી જવું તો એ તો એકલો નહીં ઉઠે. પણ આ તો હજારોને રોકશે. એના પ્રારબ્ધ, એના નસીબ. શિવ 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 શિવ. જવા દો. હવે નીચે પેલા બેયને જોયા, પેલા બે બેઠેલા એ બેયને જોયા અને જોયું કે હવે મહારાજ મને બચાવવા ના આવ્યા તો આ તો શું બચાવવા આવવાના હતા? આ તો બિચારા સંસારી છે, આ તો એમની ધીંગા મસ્તીમાં પડેલા છે, મોહમાં ડૂબેલા છે. પણ તોય બૂમ પાડી, ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ બહેન, બચાવો 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 બચાવો. એટલે પેલી સ્ત્રીની નજર પડી કે એક સ્ત્રી ડૂબતી જાય છે. એને તરત જ કહ્યું, ઉઠો 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 ઉઠો, તમને તરતા આવડે છે, પડો અને સ્ત્રીને બચાવો. એટલે પેલા પુરુષે કપડા કાઢીને મારી નદીમાં ઝંપલાવ્યું, તરતો તરતો ગયો, ચોટલો પકડીને ખેંચી લાવ્યો એને કિનારા ઉપર. એટલે પેલી બાઈ કહે છે, તમારો બહુ આભાર, મારે 3 બાળકો છે, મારો સંસાર છે, મારો પતિ છે, મને તમે નવું જીવન આપ્યું, તમારો ખૂબ આભાર. એટલે પેલો ભાઈ કહે છે, એમાં કશો આભાર નહીં, આ મારું કર્તવ્ય હતું, કોઈને બચાવવું એ મારું કર્તવ્ય હતું. હવે તમારું જ્યાં ગામ હોય હું ત્યાં તમને મૂકી આવું. બોલો તમે કયા ગામના છો? એને મૂકી આવ્યો. આ બેયના ફરકને સમજજો. આ બેયની અંદર એકમાં સ્થૂલ ત્યાગ છે અને સ્થૂલ વિષયોનો ત્યાગ છે. બીજાની અંદર એ તો વિષયમાં ડૂબેલા છે, એ તો ધીંગામસ્તીમાં છે, પણ જરૂર પડે ત્યારે નદીમાં ઝંપલાવીને કોઈને બચાવી શકે છે. હવે બચાવવા જાય તો ડૂબે ખરો, એવું નક્કી નહીં કે બચાવી જાય, ડૂબે ખરો, પણ એ ડૂબવાની પરવા કર્યા વિના નદીમાં કૂદી પડે છે અને સ્ત્રીને બચાવે છે. અહીંયા રામાયણ છે ને આવા સંસારીઓના ત્યાગનું રામાયણ છે. ખાલી નદી કિનારે જે નામ બેહી રહેવાય એનું રામાયણ નથી. પણ આવી જયારે માનવતા ડૂબતી હોય, લોકો દુઃખી થતા હોય અને તમારી જુવાની છલકતી હોય, ભલે તમે ખાઓ પીવો, કપડાં પહેરો, વાર ઓળો, ફલાણું કરો, પણ આવા ટાઈમે તમે કૂદી પડો ત્યારે એમ સમજવાનું કે તમે ત્યાગી છો, તમારા અંદર ત્યાગ વૃત્તિ છે. એટલે ભરત, રામ, સીતા, લક્ષ્મણ, ઉર્મિલા, આ બધા પાત્રોને તમે જોશો તો એકે એક ત્યાગી છે. પણ કેવા ત્યાગી છે? સંસારી હોવા, સંસાર ત્યાગી નથી, સંસારી હોવા છતાં ત્યાગી છે. સંસારનો ત્યાગ કર્યા વિનાના ત્યાગી છે અને એમની અમર ગાથા છે. હવે આ બધા બાવા થઈ ગયા હોત, બધાએ દીક્ષા લઈ લીધી હોત, બધા મુનિ થઈને તો પારકા ઘેરે જમવાનું રોજ, પછી એને ફર્યા કરો, તો કોઈ રામાયણ થયું હોત? ગીતા અને રામાયણ માંથી આ જ બોધપાઠ લેવાનો છે. છોડવાનું નથી, સુધારવાનું છે. છોડવાનું નથી, જે છે એને સુધારવાનું છે. ભરત પાછા આવ્યા, પાદુકા લઈને આવ્યા. આખી દુનિયામાં કઈ ઇતિહાસ ન હોય એવો ઇતિહાસ રચીને આવ્યા. રામ મક્કમ છે તો ભરત પણ મક્કમ છે. અને શામાં મક્કમ છે? ત્યાગમાં મક્કમ છે, ત્યાગની અંદર મક્કમ છે. અને વચ્ચેથી ત્રીજો રસ્તો કાઢ્યો છે, તો રામ ગાદીએ નહીં બેસે તો રામની પાદુકા ગાદીએ બેસશે. ભરત એનો મંત્રી થશે, ચાકર થશે, નંદીગ્રામમાં જઈને રહેશે અને સાથરા ઉપર સુઈ જશે, પણ ભરત ગાદી ઉપર બેસશે. આ ઇતિહાસ છે.
હવે બન્યું એવું કે ચિત્રકૂટની અંદર લોકોનો ધસારો વધી ગયો. તમે જો નકશો જુઓ તો અયોધ્યા, પ્રયાગરાજ, ચિત્રકૂટ ત્રિકોણમાં છે અને કાશી થોડી આમ જાવ તો કાશી આવે. એટલે જેમ જેમ લોકોને ખબર પડવા લાગી એમ લોકો વધારે ને વધારે આવવા લાગ્યા, ટોળે ટોળા. એટલે રામે વિચાર કર્યો કે હવે આપણે અહીં વધારે રહેવા જેવું, લોકો આપણને શાંતિથી રહેવા દેશે, હવે ક્યાં જવું? પછી પાછા ઋષિને પૂછ્યું કે હવે અમે ક્યાં જઈએ? તો કે તમે દક્ષિણ તરફ જાઓ. એક દંડકારણ્ય છે, દંડકારણ્યમાં પંચવટી છે, અને પંચવટીની અંદર તમે તમારી કુટિયા બનાવીને ત્યાં તમે રહેજો. જરા જોજો, રામે જે 14 વર્ષ વન ભોગવ્યા તે અયોધ્યાથી ખસતા 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 ઠેઠ દંડકારણ્ય ક્યાં આવ્યું? નાસિક. નાસિક ત્રંબક છે ને, તે નાસિક ત્રંબકમાં આજે પણ પંચવટી છે. અને પંચવટીનો અર્થ થાય છે 5 વૃક્ષો જ્યાં હોય એનું નામ કહેવાય પંચવટી. આ 5 વૃક્ષો લખી લેજો, યાદ રાખજો. વડ, પીપળ, અશોક, ઉદંબર એટલે ઉમરો, અને બીલીપત્ર. આ 5 વૃક્ષો જ્યાં ઘનીભૂત થયા હોય એને પંચવટી કહેવાય. આ 5 વૃક્ષોને આપણા ત્યાં બહુ માન્યતા આપેલી છે. દત્ત સંપ્રદાય વાળા, દત્તાત્રેય વાળા ઉદંબરને બહુ મહત્વ આપે, બેનો પીપળાને મહત્વ આપે. વડ તો ખરો જ, કબીર વડ. અશોક એટલે આશોપાલવ, અને બીલીપત્ર મહાદેવજીના. આ 5 ઝાડ જ્યાં હોય એને પંચવટી કહેવાય. આ પંચવટીની અંદર પર્ણકુટી બનાવીને રહેવા લાગ્યા. એક દિવસ શું થયું? આમાંથી સંસાર શીખવાનો છે. રામ ત્યાગી છે. ફરીથી કહું છું, કર્તવ્યહીન ત્યાગ નથી, એમ પ્રદર્શિત ત્યાગ નથી. પ્રદર્શિત ત્યાગ શું હોય? શો હોય, હંમેશા દેખાવ માટે. હવે સીતાજી સાથે છે. એટલે એક દિવસ સીતાજીને એક શિલા ઉપર બેસાડ્યા અને રામે પોતાની જાતે ફૂલો વીણ્યા. તુલસીદાસે લખ્યું છે, પોતાની જાતે બધા પુષ્પો વીણ્યા અને એની વેણી બનાવી અને સીતાજીના વાળમાં લગાવી. સીતાને અયોધ્યા કેમ યાદ નતું આવતું? કે રામ એમને અઢળક પ્રેમ આપતા હતા એટલે. અને પત્નીને પ્રેમ આપવો કે પતિને પ્રેમ આપવો એ કોઈ પાપ નથી. ન આપવો એ પાપ છે, નોંધ કરજો. પતિ હોય અને પત્નીને પ્રેમ ના આપે તો એ પાપી છે, અને પત્ની હોય અને પતિને પ્રેમ ના આપતી હોય તો એ પાપી છે. ડ્યુટી, કર્તવ્ય ભ્રષ્ટ છે. રામ જાણે છે કે મારે આ સીતાજીને, અને સ્ત્રીને તલવારથી ના સાચવી શકાય, બંદૂકથી ના સાચવી શકાય, પ્રેમથી જ સાચવી શકાય. પ્રેમણા યુવતી, અમારે નીતિશાસ્ત્રમાં લખ્યું છે, તમે એને અઢળક પ્રેમ આપો. એ રામે પોતાના હાથે વીણી બનાવી. તમારી ઈચ્છા થાય તમે આજ બનાવતા જજો એક રસ્તામાં. તમે જોજો તમારા જમવાનું આખું બદલી જશે, આખું બધું બદલી જશે. કંઈક જાઓ, અમારે ત્યાં એવું લખ્યું છે, નીતિકારે લખ્યું છે કે કોઈ દિવસ રાજાની પાસે ખાલી હાથે નહીં જવું. રાજાની પાસે જાઓ તો કઈ ને કઈ લઈ જવાનું, એને કંઈક આપો. કેરીની સિઝન હોય તો કેરી આપો, કોઈ રૂમાલ આપો, કંઈક એવી વસ્તુ આપો કે પ્રસન્ન થાય, ખુશ થાય. દેવની પાસે ખાલી હાથે નહીં જવાનું. એટલે આપણે 5 પૈસા નાખીએ, કંઈક ચોખા મૂકીએ, કંઈક ફળ મૂકીએ. દેવની પાસે કદી ખાલી હાથે. જૈનોને જોજો, તમે વૈષ્ણવોને જોજો, એ કઈનું કઈ લઈ જાય. છેવટે શક્તિ પ્રમાણે 5 ચોખાની ઢગલી કરે, જે કરે. કોઈ સંત પુરુષ હોય તો એ સંત પુરુષની પાસે પણ કદી ખાલી હાથે નહીં જવું, ફૂલ લઈ જવું. આપણી શક્તિ હોય એ પ્રમાણે કઈ ને કઈ લઈ જવું. રિક્ત હસ્તો ન ગચ્છેત, એમ પોતાની પત્નીની પાસે પણ ખાલી હાથે ના જવું. બજારમાંથી ઘેર આવો ને તો એને જે ગમતી વસ્તુ હોય એકાદ કઈ ને કઈ એના માટે, અરે 10 પૈસાની, 4 આનાની, રૂપિયાની, 2 રૂપિયાની, એવી ઘણી વસ્તુઓ હોય. એ વસ્તુનું મહત્વ નથી,
પણ એ વસ્તુ તમારા જીવનની અંદર પ્રેમ ઘોડી આપશે, આખા ઘરને પ્રેમમય. હવે ઘણા લોકો લુખ્ખારામ હોય, આખી જિંદગી લુખ્ખા જ લુખ્ખા, કદી લાવે નહીં ને કોઈને કશું કદી આપે નહીં, એ લુખ્ખારામ હોય. એમના હાથ હંમેશા ખાલી જ હોય, ગમે ત્યાં જાઓ ત્યાં ખાલી ને ખાલી જ હોય. આવા માણસો છે ને એ નથી પ્રેમ આપી શકતા ને નથી પ્રેમ પામી શકતા. અને જેના જીવનમાં ના પ્રેમ પમાયો હોય ના અપાયો હોય એ તો લુખ્ખો માણસ છે. એટલે રામે સરસ મજાની વેણી બનાવી સીતાજીની શિલા ઉપર, એટલે શિલા ઉપર બેસાડ્યા એટલે ત્યાં અયોધ્યાના સિંહાસન ઉપર જાય. અયોધ્યાનું સોનાનું સિંહાસન હોય ને, પછી પોતાની હાથે વીણી એમના વાળમાં લગાવવા માંડ્યા. અને સીતા તો એટલા હરખાઈ ગયા, એટલા આનંદ થઈ ગયા, એટલા પુલકિત થઈ ગયા. પત્નીને પોતાના પતિના પ્રેમની ઝંખના હોય, એ ઝંખના એની પૂરી થાય એટલે એને ધન્યતાનો અનુભવ થાય. પણ બરાબર એ જ સમયે શું થયું કે ઇન્દ્રનો પુત્ર જયંત, અને જયંત ઉપર આકાશમાંથી આમ નીકળ્યો અને એને આ દૃશ્ય જોયું. અને દૃશ્ય જોતાની સાથે જે વિકારી થયો. આ બીજી વાત પણ સમજજો, સૌંદર્ય, શ્રૃંગાર અને રક્ષણ, આ ત્રણનો યોગ હોય તો જ બરાબર. સૌંદર્ય હોય, શ્રૃંગાર પણ હોય, પણ રક્ષણ ન હોય એ તો લૂંટાઈ જવાનું. આજે ગુંડાઓ છે ને ત્યારે ગુંડાઓ હતા. એ રામરાજ કહીએ પણ ત્યારે ગુંડાઓ હતા. એટલે પેલા જયંતે જોયું, ઓહો આ તો બહુ રૂપાળી સ્ત્રી છે. તરત જ કાગડાનું રૂપ ધારણ કર્યું અને કાગડાનું રૂપ ધારણ કરીને સર દઈને નીચે ઉતર્યો. સીતા ચરણ ચોંચ હતી ભાગા. તુલસીદાસે થોડી મર્યાદા રાખી છે. વાલ્મીકી રામાયણમાં અને તુલસી રામાયણમાં કઈ કઈ જગ્યાએ ઘણો ફરક છે. પેલો કાગડો છે ને, કાળો કાગડો, એકદમ સડસડાટ આવીને પતિ પત્ની બે આનંદથી પ્રેમ કરી રહ્યા હતા, તેના સ્તન ઉપર ચાંચ મારીને ભાગ્યો અને લોહી લુહાણ ભાગ થઈ ગયો. તુલસીદાસે આ વાતને બદલી નાખી. તુલસીદાસના માટે આ સહ્ય નથી, અસહ્ય છે. એટલે એમણે કહ્યું પગમાં ચાંચ મારીને ભાગ્યો. પગમાં ચાંચ મારે તો એ વાસનાનો કીડો કહેવાય, પણ એને સીતાજીની મર્યાદા લુપ્ત થાય એવું તુલસીદાસને ગમતું. વચ્ચે બીજી વાત કહું છું, પતિ પત્ની કોઈ પણ હોય ને પ્રેમથી આનંદથી રહેતા હોય, એમાં કદી ભંગ ના પાડવો, દખલ ના કરવી, વિક્ષેપ ના કરવો. તમે તો વિધવા થયા, પણ જે નથી થયા એમને તો સદવા રહેવા દો. આ તો શું કે હું થઈ એવી બેન, તું એ થજે. પરદેશમાં એટલું મોટું આના ઉપર એટલો બધો ભાર છે કે બે માણસો, પુરુષો જ બે વાતો કરતા હોય, બે સ્ત્રીઓ વાતી કરતા, કોઈ ત્રીજું માણસ દખલગીરી ના કરી શકે, કોઈ ત્રીજું માણસ દખલ ના કરે, જાણી મર્યાદાથી બહાર ખસી જાય. આ વાતને સમજજો. મા બાપે છોકરો ને છોકરાની વહુની મર્યાદા પહેલા મા બાપે રાખવાની છે, પછી વહુ ને છોકરો મા બાપની મર્યાદા રાખે. જો એ છોકરો ને એને વહુની મર્યાદા મા બાપ નહીં રાખે તો પછી છોકરો ને એની વહુ મા બાપની મર્યાદા નહીં રાખે. હવે તમે પરણાવ્યા છે, બિચારાને આનંદ કરવા દો, એમની રીતે જીવવા દો એમને, શું કામ વચ્ચે અડચણ કરો છો? રામ ને સીતા બે તન્મય થઈને દાંપત્ય સુખ ભોગવી રહ્યા છે, પણ પેલા જયંત થી એ સુખ જોયું જતું. એ જયંત છે ને ઇન્દ્રનો પુત્ર છે, જેવા બાપ એવા. એ ઇન્દ્ર એકવાર અહલ્યાના ઘરમાં તરાપ મારેલી, એ ઇન્દ્રનો પુત્ર છે. એનાથી આ દ્રશ્ય જોયું ગયું, આવીને સીધો ચાંચ મારી અને ભાગ્યો. હવે શું કરવું? રામની પાસેથી શીખજો. રામે જોયું કે ઓહો, મારી પત્નીની છેડતી કરનાર કોઈ નીકળ્યો. કોણ માણસ એવો છે કે જે મારી પત્ની સામે આંખ ઉપાડી શકે? એટલે નીતિકારે લખ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ. જેને અત્યંત રૂપાળી પત્ની હોય એને લોકો શાંતિથી ઊંઘવા ના દે, શાંતિથી જીવવા ના દે. એ શાંતિથી ઊંઘે કે જીવે ક્યારે? કે જયારે એની પાસે મજબૂત બવડા હોય ત્યારે. એની પાસે એટલા મોટા બવડા હોય અને પેલી સ્ત્રી છે
એ પણ એટલી જ મક્કમ હોય તો જ એ શાંતિથી જીવી શકે. એટલે તરત જ બાજુમાં ધનુષ બાણ પડેલું, એ ધનુષ બાણ ઉપાડ્યું અને પેલો કાગડો ક્રાઉ 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 કરતો કરતો હે મેં કેવું કર્યું, મેં કેવું કર્યું, મેં કેવું કર્યું, મેં કેવું કર્યું એમ કરતો કરતો ભાગતો હતો. અને એક કાગડો ક્રાઉ ક્રાઉ કરે તો 10 કાગડા ભેગા થાય, 100 કાગડા ભેગા થઈ જાય. રામે ધનુષ બાણ ઉપાડ્યું. આ મુદ્દો સમજજો, રામ ત્યાગી છે, અહિંસાવાદી નથી. ધનુષ બાણ હંમેશા પાસે રાખે છે, એ અહિંસાવાદી નથી. ફટ દઈને ધનુષ બાણ ઉપાડ્યું, બરાબર સરસંધાન કરી અને માર્યું, તીર છોડ્યું ને આગળ કાગડો ને પાછળ તીર. હવે તમે વિચાર કરો કે આવું તીર ના માર્યું હોય તો ફરી પાછું આપણે એનું એ કે એના કઈ પૂર્વના લેણ દેણ ના કહો. આપણે તો વાત વાતમાં આજ વાત ગોઠવી દેવાની હશે, બેયના કઈ કેટલા પૂર્વના કઈ લેણ દેણ ના. તો આમાંથી તો નમાલી પ્રજા ઉભી થાય, એકદમ નમાલી પ્રજા ઉભી થાય. માર્યું તીરને સડસડાટ કરતું. એટલે પેલો જયંત ગભરાયો કે હવે ક્યાં જવું, હવે ક્યાં જવું, હવે ક્યાં જવું. એટલે બ્રહ્મા પાસે ગયા, મને શરણ દો, મને શરણ દો. એટલે બ્રહ્માએ કહ્યું કે ના હોવ, જે રામનો દ્રોહી હોય એને મારાથી શરણ આપી શકાય. તમારી પાસે એટલું પરિબળ હોય કે તમારું અહિત કરનારને કોઈ શરણ ના આપી શકે. આ તમારું વ્યક્તિત્વ એવું હોય, તમારો તેજ એવું હોય, તમારો પ્રભાવ એવો હોય. પછી અહીં ફર્યો, અહીં ફર્યો, અહીં ફર્યો, અહીં ફર્યો. તુલસીદાસ લખે છે કે રાખી કો સકઈ રામ કર દ્રોહી. હવે એને કોઈ શરણ આપવા તૈયાર કોણ? રામનો દુશ્મન જે થયો હોય એને કોણ શરણ આપે? પછી નારદ મળ્યા. અને અમારે ત્યાં હંમેશા નારદ મળે એટલે સમાધાન થાય, અને સમાધાન થયું હોય તો ઝઘડા થાય. ઝઘડો કરવો હોય તો નારદ આવે, અને સમાધાન કરવું હોય તો નારદ મને બચાવો, નારદ મને બચાવો, નારદ મને બચાવો. આ જુઓ પાછળ ધાક 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 કરતો પેલું પ્રચંડ તીર મારી સામે આવી રહ્યું છે. નારદે કહ્યું આખા બ્રહ્માંડમાં તને કોઈ શરણ નહીં આપે. તે શું કર્યું? કોઈ વાર વિચાર ના કર્યો? તે આ બોરિંગના દરની અંદર હાથ નાખ્યો. આ ઉંદરના દર તે ઘણા હાથ નાખ્યા, પણ બધે કઈ ઉંદરના દર હોય? આ તો કોબરા ફૂંફાડા મારતો આ રઘુકુળ વંશ છે, તને ખબર છે? હવે એક જ રસ્તો છે, જેનું તીર છે એના શરણે જા. જેને તીર માર્યું છે એના શરણે. એ એટલા પરાક્રમી છે અને એટલા જ દયાળુ પણ છે. જો રૂઠે તો જાન લે અને રીઝે તો રાજ દે. તું એના ચરણમાં જઈને પડી જાય, એના શરણમાં જા, એ સિવાય તને બચાવવાનો બીજો કોઈ રસ્તો. અને કાગડો દોડીને ફરી પાછો આવી અને રામના ચરણમાં જયંત પડ્યો. મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી, હું જાણતો નતો. રામે કહ્યું જો ભાઈ મારું ધનુષ કદી ખાલી જાય એટલે હું તને મારીશ નહીં, પણ તારી એક આંખ ફોડી નાખીશ, કારણ કે ધનુષ કદી નકામું જાય. રામાયણમાં શ્રૃંગાર છે, રામાયણમાં શૌર્ય છે, રામાયણમાં નીતિ છે, અને કાયમના માટે પેલા જયંતને આંખે બાડો કરી નાખ્યો. હવે આ ત્યાં રહેવા લાગ્યા પંચવટીમાં, અને એટલા આનંદથી, એટલા કિલ્લોલ કરતા દિવસો વીતવા લાગ્યા. કોઈ દુઃખ જ નથી, જાણે કોઈ અશાંતિ જ નથી. સુતીક્ષ્ણ મુનિ આવ્યા, ફલાણા મુનિ આવ્યા, ફલાણા ઋષિ આવ્યા, બધાને મળે હળે મળે. વચ્ચે એક વાત રહી ગઈ, એટલે હું જરા થોડીક કથાને પાછળ લઈ જઈશ ને પછી કહીશ. પ્રસંગ સારો છે એટલા માટે. પ્રસંગ તો બધા ઘણા છૂટી જતા હોય છે, એક એક પ્રસંગ તો કઈ કહેવાય, પણ એક સારો પ્રસંગ છૂટી ગયો. ચિત્રકૂટથી જયારે વિદાય થયા ને, તમે કોઈ વાર ચિત્રકૂટ જાઓ તો ચિત્રકૂટથી 10 માઇલ દૂર નીચે અનસુયા છે, અનસુયા તીર્થ છે, એ જ મંદાકિની નદી. અને બહુ સુંદર જગ્યા છે. અમે તો 2-3 વાર ગયા. એટલી હરિયાળી ઝાડી, એટલું લીલું છમ. બધા ચંબલના ડાકુઓ બધા નજીકમાં જ પાછા. જંગલમાં ઋષિએ રહે ને જંગલમાં ડાકુઓ રહે, બે રહે. જંગલમાં હરણાય રહે ને જંગલમાં વાઘે રહે, સિંહે રહે, બે રહે. ત્યાં
અનસુયા તીર્થ છે, અને કોઈએ કહ્યું રામને કે ત્યાં અત્રિ ને અનસુયા રહે છે. એક બીજી વાત પણ સમજજો, તમારો જો અહમ ઉતર્યો હોય તો જે કોઈ જગ્યાએ જાઓ ત્યાં દર્શન કરવા જેવા માણસોના જરૂર દર્શન કરવા જજો. અહંકાર કરીને બેસીને મારે કોઈના ઘેર જવું નથી, મારે કોઈના ઘેર જવું નથી, મારે કોઈના ઘેર જવું નથી. અરે તમે અહંકારી માણસ છો. એવા કેટલાય માણસો છે કે જેના દર્શન કરવા જેવા હોય છે, એવા કેટલાય માણસો હોય છે જેની પાસે બેસીને ચર્ચા કરવા જેવી હોય છે, ઘણું ઘણું જાણવા સમજવાનું મળતું હોય છે. તમે જાઓ, ફરો, નમ્ર થઈને ફરો, વિનય વિવેકી થઈને ફરો, જિંદગીમાં બહુ મોટો લાભ થશે. એટલે આ ત્રણેય અત્રિ અને અનસુયાની પાસે ગયા. અત્રિ અને અનસુયાએ એમનો સત્કાર કર્યો, બંને રાજી રાજી થઈ ગયા. જાણતા હતા કે ચિત્રકૂટમાં આવીને વસ્યા છે, ખુશ થઈ ગયા. એક બીજી વાત પણ યાદ રાખજો, બે મળે ત્યારે આનંદ ક્યારે થાય? બે અહંકાર વિનાના હોય ત્યારે, બે સ્વાર્થ વિનાના હોય ત્યારે. એક અહંકાર વિનાનું હોય ને એક બહુ અહંકાર વાળું હોય તો મજા નહીં આવે. અને બે અહંકાર વાળા હોય તો પેલા વકરેલા બે પાડા મળ્યા, સમજી લો. સિઝનમાં વકરેલા હોય ને, આમ ડોળા કાઢતા કાઢતા મારે એકબીજાને સિંગડાને તો ખોડો કાઢી નાખે. સતામ સદભી સંગ કથમ અપી પુણ્યે ન ભવતી, ભવભૂતિ લખે છે. અરે બે મહાપુરુષો, બે સંતો, બે સજ્જનોનો સંગ કેટલા પુણ્ય હોય ત્યારે મળે, અને એ દર્શન કેટલા દુર્લભ હોય. ભાઈ રામ છે એ અત્રિ ઋષિ પાસે બેઠા, રામ ને લક્ષ્મણ, અને સીતાજી છે ને એ અનસુયા પાસે ગયા. અહીંથી એક બહુ સરસ વાત સમજવાની છે. અનસુયાએ સીતાને ઊંચા આસને બેસાડ્યા. સીતા કે ના માતાજી, તમે બ્રાહ્મણ છો, ઋષિ છો, વૃદ્ધ છો, હું તો ક્ષત્રિય છું અને નાની ઉંમરની છું, મારે તમારા ચરણોમાં બેસવાનું હોય. અનસુયાએ જે વાક્ય કહ્યું છે એ યાદ રાખવા જેવું છે. ગુણાહ પૂજા સ્થાનમ ન ચ વચન વય ન ચ લિંગમ. અમર વાક્ય છે. કોઈની પૂજા કરવાનું નિમિત્ત એના ગુણ છે. ગુણાહ પૂજા સ્થાનમ. પણ એને કેવા કપડા પહેર્યા છે, એની કેટલી મોટી ઉંમર છે, કે કયા વર્ણનો છે એ જરાય નહીં. કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ કપડા પહેર્યા હોય, કોઈ પણ ઉંમરનો હોય, પણ જો એનામાં ગુણ હોય તો એની પૂજા જરૂર કરવી જોઈએ. સીતા, હું અનસુયા, મારા કરતા તારા ગુણો ઘણા વધારે છે, તું ગુણવાન છે. એટલે બીજી વાતને સમજજો, જેને બીજાના ગુણો દેખાય એનું નામ સંત કહેવાય, અને બીજાના ગુણો જોઈને જે નમી પડે એનું નામ સંત કહેવાય. બીજાના ગુણો જ ના દેખાતા હોય, પોતાના જ ગુણો દેખાયા કરતા હોય તો એ ગુણવાન હોય તો પણ અભિમાની થઈ જશે. પછી સીતાએ કહ્યું, મારે તો 14 વર્ષ વનમાં ફરવાનું છે, મને કઈ 2 શબ્દો સંભળાવો. કેટલાક માણસોને તમે જોજો, સાધુઓ પાસે જાય, સંતો પાસે જાય, જ્ઞાનીઓ પાસે જાય, પણ પોતે જ બોલ કરે, એને બોલવા જ ના દે. બળ 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 બળ. અરે તું સાંભળવા આવ્યો છે કે સંભળાવા આવ્યો છે? તો પોતે બક 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 બક. હવે મર્યાદા વિનાનું બોલ કરે એનું નામ કહેવાય બક બક કહેવાય. તમે ચૂપ રહે, સાંભળ. ઘણી વાર સાથે આવેલા માણસો ત્રાસી જાય, ભાઈ સાહેબ તમે ચૂપ રહો ને, અમે અમનું સાંભળવા આવ્યા છે. તમારું સાંભળવા આવ્યા? તમારો ત્રાસ તો ઘરમાં છે જ ને, તમે તો રોજ તમારો ત્રાસ આપો છો, પણ અમે તો અહીં સાંભળવા આવ્યા છે. આપણી કેટલીક કુટેવો છે, અને કેટલીક કુટેવોની અંદર એક આ કુટેવ છે કે જ્યાં ન બોલવાનું હોય ત્યાં તમે બોલ કરતા હો તો એ કુટેવ છે, અને જરૂર બોલવાનું હોય ત્યાં ન બોલતા હો તો એ પણ અત્યારે બોલવા જેવું છે, અત્યારે કોઈને કહેવા જેવું છે, ન બોલતા હો તો એ પણ કુટેવ છે. સીતા કે તમે મને કઈ 2 શબ્દો સંભળાવો, મારે 14 વર્ષ વનમાં વિતાવવાના છે. આ 14 વર્ષ હું કેવી રીતે વિતાવું ને મારે શું કરવાનું? એટલી સરસ વાત લખી છે. દીકરીને જયારે વિદાય કરો ત્યારે આ અનસુયાના વાક્ય છે ને, આ અનસુયાની ચોપાઈઓ દીકરીને એક પત્રમાં લખીને આપવાની. એને લખ્યું છે કે જો બેટા, દુનિયામાં સ્ત્રી માટે સૌથી વધુમાં વધુ સુખદાતા કોઈ હોય તો પતિ છે.
અમિત દાની ભરતા બઈ દેહી. અમિત દાની, મિત નહીં, એને કદી જોખી ન શકાય, માપી ન શકાય, એટલું દાન ભરતા કરે છે, પતિ કરે છે. અધમ અસો નારી જો સેવન તેઈ, એ અધમ સ્ત્રી છે કે આવો એક સારામાં સારો પતિ મળ્યો હોય અને એની એ સેવા ના કરે તો એ તો ફૂટેલા નસીબ વાળી પત્ની છે કે તને ઘરમાં દેવ મળ્યા છે. ઘણી વાર એવું થતું હોય, ભક્તાણી હોય, સવારે આટલી કોથળી લઈ નીકળે પેલે ચોખાની, અને પછી જેટલા દેવો હોય એ બધે ચોખા મૂકે. ચપટી 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 ચપટી, નાની મોટી જેટલી દેરીઓ હોય એટલી, 10 વાગ્યા સુધી બધે ચપટી 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 ચોખા મૂક્યા કરતી હોય. અને ચોખાની ગુણ લાવનારો હોય ને એ બિચારો ભૂખે ઓફિસે જાય. જે ચોખાની ગુણ લાવતો હોય ને એ રાહ જોઈને, હવે એ રાંધે જમે તો ઘેર જાય ને. એ કે પણ તું મને રાંધી આપ ને, ભક્તિ કરવા દો એમ કે. સંસાર કઈ આ જન્મ કઈ વારંવાર મળવાનો, કઈ વારંવાર ના મળે તો કઈ નહીં, પણ મને વારંવાર નથી મળવાનો. હવે બિચારો ભૂખે જાય, જેમ તેમ ફાંકી, કઈ ના સેવ મમરા આમ તેમ ફાંકીને જેમ તેમ કરીને જાય. તો આનું નામ કઈ ભક્તિ કહેવાય? અમિત દાની ભરતા બઈ દેહી, અધમસો નારી જો સેવન તેહી. એ સ્ત્રીને અધમ સ્ત્રી કહેવી જોઈએ કે જેને આવો સારામાં સારો પતિ મળ્યો હોય અને એની જે ઉપાસના ના કરે, એની સેવા ના કરે, એના જેવી કોઈ બીજી અધમ સ્ત્રી નહીં. આજ પુરુષના માટે છો, એકલી સ્ત્રી માટે આવું નથી. એવી જ રીતે પુરુષના માટે આખી દુનિયાનું સુખ એક તરફ મૂક્યું હોય અને પત્નીનું સુખ એક તરફ મૂક્યું હોય તો પત્નીના સુખ જેટલું આખી દુનિયા મળીને પણ સુખ આપી શકે? કોઈ માણસ વિધુર થયો હોય ને પૂછજો, એને 4 બહેનો હોય, 2 ભાભીઓ હોય, 2 કાકીઓ હોય, 2 ફલાણીઓ હોય, 2 ફલાણા હોય, 2 ફલાણા હોય, 2 ફલાણા હોય, પણ આ એક માણસ જે મર્યું છે એની ખોટ એ બધા પૂરી કરી શકે ખરા? એ 200 ભેગા થઈને પણ એની ખોટ પૂરી કરી શકે? અરે આમાંથી જે સુખ મળશે આખી દુનિયા તને નહીં આપી શકે. હવે તું એને રંજાડ નહીં, એને દુખી ન કર, એને ત્રાસ ના આપ, અને બંને એકબીજાના ઉપર વફાદારીને પ્રેમથી રહો તો તમારો સંસાર ધન્ય થઈ જાય. રામાયણ સંસાર તોડાવતી નથી, સંસાર જોડાવે છે. તોડાવતી નથી, છોડાવતી નથી, પણ સંસાર સુધરાવે છે. એટલે અનસુયા એમ નથી કહેતી જવા દે ને રામને, આપણે અહીં હેઠ દીક્ષા આપી દઉં તને, કરને આત્માનું કલ્યાણ. કદી એવું નથી શીખવાડતી અનસુયા. અનસુયા એમ કે છે તારા કેટલા મોટા ભાગ્ય કે તને રામ જેવા પતિ મળ્યા. આ રામને પતિ તરીકે મેળવવા માટે લાખો સ્ત્રીઓ જંગતી હશે, લાખો સ્ત્રીઓ જંગતી હશે કે અમને રામ જેવા પતિ મળે, રામ જેવા પતિ મળે, રામ જેવા પતિ મળે. એ લાખો એક તરફ રહી ગઈ, તને આ પતિ મળ્યા, પણ તારા તો અહો ભાગ્ય છે. એટલે તું આ રામની સેવા કરજે. અત્રી પેલા રામને શું શીખવાડે છે ખબર છે? આ સીતાને પરણવા માટે લાખો રાજાઓ આવેલા, હજારો રાજકુમારો આવેલા, અને બધા મહેનત કરીને થાકેલા, પણ સીતાના મનમાં તમે જ માત્ર હતા. એટલે હવે સીતા સિવાય તમારે બીજી જગ્યા જો આ ઋષિના ઋષિ પત્ની છે. નહીં તો આને ચાવી ચડાવે ને પેલાને ચાવી ચડાવે. સંસાર અસાર છે, બધા સ્વાર્થના સગા છે, કોઈ કોઈનું નથી અને કોઈ કશા કામમાં આવતા નથી. માટે તું આમ દીક્ષા લે ને તું આમ દીક્ષા લે. કદી આવી વાત નહીં કરે, કદી આવી વાત નહીં કરે. સંસાર સ્વાર્થનો સગો છે એ વાત સાચી છે, પણ સંસારમાં જ પરમાર્થ થાય છે એ વાત પણ એટલી જ સાચી છે. બીજે સંસાર સિવાય બીજે ક્યાં પરમાર્થ થશે? એ સ્વાર્થની સગી હશે તો એ જ પત્ની તમારું માથું દબાવશે, તમને સમય ઉપર પાણી આપશે, સમય ઉપર જમાડશે. અરે ઝાડો પેશાબ થઈ ગયો હશે તો એ સેવા કરશે, આખી રાતના ઉજાગરા કરશે, એ તમારા આગળ બેસીને પંખો નાખશે. બાકી તો કોઈ ભાવે નહીં પૂછે, કશો ભાવે નહીં. એટલે સ્વાર્થનો સગા કરીને એકબીજા ઉપર ઘૃણા નહીં કરાવવાની, પણ સ્વાર્થના સગા ન થઈને પરમાર્થના સગા કરવાનો. બસ આ રામાયણનું તાત્પર્ય છે. માટે તમે હવે પરમાર્થના સગા થાઓ, તમે એકબીજાની સેવા કરો, એકબીજાને સુખી કરો, એકબીજાને રાજી કરો. પણ સીતા કહે છે
કે મારે જે મહત્વની વાત સાંભળવી છે એ મહત્વની વાત છે નારી ધર્મ. સ્ત્રીનો ધર્મ શું, નારીનો ધર્મ શું? તો અનસુયા કે કાલે કહીશ, આજે કહેવાની. તું આજ ઉતાવળ કરે એ કામ આવે. તારે જો નારીનો ધર્મ સાંભળવો હોય તો હું તને કાલે કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન કી સનાતન ધર્મ સદગુરુ વૈદ્યનાથ મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રામચંદ્ર ભગવાન કી જય.